ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। બે અલગ અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું। એક ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાંથી બે આરોપીઓને 1 કિલોના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા, જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત 97,37,400 થાય છે। બંને આરોપીઓ કોસંબાથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરવાના હતા। જોકે બંને આરોપીઓએ પોલીસને જોઈ બાઇક મૂકી શેરડીના ખેતરમાં ભાગી ગયા હતા। બંને આરોપીઓને પકડવા માટે પોલીસ એક્સ્ટ્રા ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી। આખો વિસ્તાર કોમ્બિંગ કરી 6 કલાક બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારામારી, ચેઇન, મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી 3 આરોપીઓને 554.82 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા, જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત ₹55,48,200 થાય છે। ત્રણેય આરોપીઓ મુંબઈના નાલાસોપારા ખાતેથી એમડી ડ્રગ્સ લાવતા હતા। પકડાયેલ આરોપી ઇરફાન પઠાણ, જેઓ રાજસ્થાનમાં BComનો અભ્યાસ કરે છે, તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે। આરોપી મોહમ્મદ તૌસીફ, જેઓ મુગલીસરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડની દુકાન ચલાવે છે। આરોપી અશફાક કુરેશી, જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ચલાવે છે। હાલ તમામ આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા, સુરતમાં ક્યાં ક્યાં આપવાના હતા, સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।